સુરતના પુણા વિસ્તારમાં પાવર કટની સમસ્યાઓથી કંટાળીને સમ્રાટ સોસાયટીના રહીશો મોડી રાત્રે ગાદલા અને ગોદડા સાથે જીઈબી કચેરી પહોંચ્યા હતા। યોગી ચોક વિસ્તારમાં આવેલી સમ્રાટ સોસાયટીમાં રાત્રિના સમયે અવારનવાર વીજળી ડૂલ થતી હોવાથી સોસાયટીના રહીશો ગાદલા લઈને ડીજીવીસીએલની ઓફિસે પહોંચ્યા હતા। વારંવાર ફરિયાદ કરી છતાં કોઈ નિરાકરણ નહીં આવતા રહીશો ભેગા વળી અનોખો વિરોધ નોંધાવ્યો હતો। રહીશોએ રાત્રિએ સરકારી કચેરીમાં ધામો નાખતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા। રહીશોએ યોગી ચોક વિસ્તારની પેટા વિભાગીય કચેરીના મુખ્ય અધિકારીની હાય પણ બોલાવી હતી। સુરત શહેરના રાંદેર, અડાજણ, પુનાગામ, વરાછા સહિતના કેટલાક વિસ્તારમાં વારંવાર વીજળી ડૂલ થતી હોવાની ફરિયાદ ઉઠી રહી છે। ચોમાસું શરૂ થતાં જ કેટલાક વિસ્તારમાં લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમ પણ વરસાદ શરૂ થતાં જ કેટલાક વિસ્તારમાં વીજળી ડૂલ થઈ જાય છે। દરમિયાન યોગી ચોક વિસ્તારમાં વીતેલા કેટલાક દિવસથી રાત્રે 9 વાગ્યા બાદ વીજળી ડૂલ થવાની સમસ્યા વધી ગઈ છે। 9 વાગ્યા બાદ વીજળી જાય તે 2 વાગ્યાની આસપાસ આવે છે, ત્યારે આકરા બફારાને કારણે લોકોએ ભારે હાલાકી ભોગવવી પડે છે। આ અંગે આ વિસ્તારના રહીશોએ વારંવાર ડીજીવીસીએલના અધિકારીઓને ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ જ નિરાકરણ આવ્યું નથી। દરમિયાન ગત રાત્રે ફરીથી રાત્રે વીજળી ડૂલ થતાં સમ્રાટ સોસાયટીના 30થી વધુ રહીશો ગાદલા અને ઓશિકા લઈને ડીજીવીસીએલની ઓફિસે પહોંચી અનોખો વિરોધ નોંધાવ્યો હતો। અવારનવાર રજૂઆતો કરવા છતાં સંતોષકારક પગલાં નહીં લેવાતા રહીશોએ રોષ ઠાલવ્યો હતો। જી, આપને શું તકલીફ છે અને આપણે આજ તમે લોકો ગાદલા અને ગોદડા લઈને અહીંયા આવ્યા છો, એનું કારણ શું? એમાં એવું છે, અમારી સોસાયટીમાં અઠવાડિયામાં આ લોકો 3 દિવસ જ પાવર આપે છે। હરરોજ રાતના 9 થી 10 વાગે પાવર કાઢી લે છે અને પછી મેસેજ મોકલી દે છે કે રાતે 2 વાગે આવશે, 1 વાગે આવશે। અને અહીંયા ઓફિસ પર કોઈ ફોનમાં રિસ્પોન્સ આપતા નથી। મોદી સાહેબને ફોન કરીએ તો એ એવું કહે છે કે અમે કામમાં છીએ, કોઈ સંતોષપૂર્વક જવાબ આપતા નથી અને એની રીતે દાદાગીરી કરે છે। આ લોકો ટોરન્ટ કરતાં વધારે પણ યુનિટનો ભાવ લે છે। ફેસિલિટી કોઈ જાતની આપતા નથી અને હજી તો એ લોકો મીટરમાં સિમ કાર્ડ લાવવાના છે। એને મીટરમાં સિમ કાર્ડ નથી લાવવાના, એને ટીસીમાં સિમ કાર્ડ લાવવાના છે કે ક્યાંથી પાવર કટ થવાનો છે એને પહેલાં એડવાન્સમાં જાણ થઈ જાય એવી ટેકનોલોજી પહેલાં લાવવાની છે। આ લોકોને એકદમ ગુલ્લુ બનાવવાના અને ગુમરાહ કરવાની વાતો કરે છે। મોદીને ફોન કરો તેમ કે આ સાહેબને ફોન કરો, આ સાહેબને ફોન કરો, તા એકબીજા ખોર એમાં કરે અને પબ્લિકનો કોઈ સામાન્ય માણસનો કોઈ પણ જાતનો આ લોકો સોલ્યુશન લાવતા નથી। અને આ ડેઇલીનું રૂટીન કોઈ પણ આ કારગિલ ચોક ફીડરમાં કોઈ પણ માણસ કોઈ પણ સોસાયટીને પૂછી લ્યો, હરરોજ પાવર જાય, દિવસમાં એક દિવસ પાવર ન ગયો એવો એક દિવસ બન્યો જ નથી।